તમારી ગાય કહી દે કાંઈ એમાંથી સમજાતું હોય ને તો મને જરી કમેન્ટ કરી દેજો ભાઈ. આમાં હું સુધારો કરવો પડે એમ છે નહીં જો. કારણ કે પછી હું લખ્યું તેનો સ્વગાવ આમ કઈ હરખા અક્ષર કહીને મારે લાફા પડવા મળશે ફટાફટ. મોર્નિંગ ભાઈ વાગ્યા છે 8 અને કષ્ટભંજન દાદાની જો મસ્ત આરતી સાંભળી રહ્યા છીએ અને શિયાળાના વસ્ત્ર પહેરાવ્યા છે ભાઈ કષ્ટભંજન દાદાની આરતીના. અને આજે ભાઈ સવાર મસ્ત બિસ્કિટ જેવી ભાખરી છે ભાઈ અને સાથે આ ગુવારની કાચરી છે ભાઈ. ગુવારની કાચરી છે ને આપણે નવી બનાવી છે. સોરી ગુવારની ભૂલાઈ ગયો મને અત્યારમાં ટિંડોરાની છે કાચરી. કોઠીમડાની નથી ટિંડોરાની છે. નવી બનાવી છે ટાપા ઉપર સુકાય છે. રેસીપી કહી દઈશ તમને હું આગળ. બાકી ચાલો જમી લઈએ સવારમાં. લાવજી અને ઘી. ઠંડીનું વાતાવરણ પાછું ચાલુ થઈ ગયું છે હમણાં 2 દિવસ છે ઉનાળા જેવું હતું પાછું આજે જરાક ચમકારો છે એવું લાગે છે. કાઢીએ ચાલો ભાઈ જમી લઈએ. કાઢીએ કોણ લોકો ભાઈ આ પ્રાણી સંગ્રહાલય આવ્યું છે એ કમેન્ટ કરી દેજો ભાઈ. પ્રાણી સંગ્રહાલયનો ગેટ તો મસ્ત અપડેટ થઈ ગયો છે પણ પ્રાણીઓ લગભગ અંદર નથી પડેલા. પ્રાણીઓ છે જ નહીં ઘણી જગ્યાએ એવું છે ભાઈ. ચાલો ભાઈ ઓફિસે પહોંચવા માટે આવી ગયા છીએ. અને ભાઈ જો ભાઈ જકાત નાકા ભાઈ. આ જકાત નાકામાં પહેલા જૂનામાં જૂનો ગેટ હતો અહીંયા. એ કોઈએ જોયો કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો મિત્રો. અહીંયા સૌથી અહીંથી સુરતની એન્ટ્રીનો ગેટ હોય ને તો એ જકાત નાકા હતો. અત્યારે જકાત નાકા સેન્ટર બની ગયું છે ભાઈ. ચાલો ભાઈ ઓફિસ આવી ગઈ છે. ભાઈ જુડિયો હો ભાઈ જુડિયો બધાએ લગભગ એકવાર તો મુલાકાત લીધી જ છે જુડિયોની. ચાલો ભાઈ ચાલો ભાઈ પાર્કિંગ કરી લઈએ ગાડી લઈ વ્યવસ્થિત. ખોટી એકાદા બીમમાં ક્યાંક અડી જાય ને તો ગોબા ગોબી થઈ જાય ભાઈ. બરાબર ઓળી બાવળિયા કાંઈ છે નહીં ભાઈ. બેઠા શાંતિથી 200-500 લગાડીને ઘરે વયા જાય. રોજ આવી આવવાનું જ તેલ લેવા જાય છે રોજ પૈસા. આ બધું તો કોઈ નથી આવતું હજુ આરામ કરે છે એ ભાઈ. ચાલો ભાઈ હવે કાલે સેન્સેક્સની એક્સપાયરી છે કેમ થાય જોઈએ. ભાઈ આવી ગયા છીએ આપણે ડીઝલ પુરાવવા માટે. ઓકે ચાલો ભાઈ ડીઝલ પુરાવી નાખીએ ગાડીમાં પછી જઈએ ઘર તરફ. ઓફિસેથી છૂટી ગયા છીએ. એક ઓફર છે ભાઈ આમાં સુઝુકી વાળાની કંઈક છે ભાઈ. પેટ્રોલ ડીઝલ લુબ્રિકેન્ટ ભરાવો અને લાખોના ઇનામ જીતો હો ભાઈ. જોઈએ ઇનામ 2 વ્હીલરમાં હોવાનું 4 વ્હીલરમાં 500નું ભાઈ. ચાલો ભાઈ ભરી દઈ બીજું શું હોય ને આપણે. ચાલો તો ભાઈ આપણે હાલીને આપણી છે ને મોટી ગાડી સર્વિસમાં નાખીને લેવા માટે આવ્યા છે આપણે ભાઈ. આ મોડિયા સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવી છે પહેલી વાર. જોઈએ હવે કેવી થઈ છે પછી ખબર પડે ભાઈ. ચાલો એ ગઈ જ છે જો ભાઈ. તો ભાઈ આપણે ગાડી ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરાવી લીધી છે ભાઈ. મસ્ત સર્વિસ કરી છે ભાઈ. નવી જઈએ કરાવી ત્યાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ તેલના ડબ્બા લેવા જવા માટે. કારણ કે આપણે ગામડેથી છે ને તેલના ડબ્બા મંગાવ્યા હતા. મારા મામા એની ઘરની મગફળીની તેલ કઢાવી અને વેચે છે મગફળીનું શુદ્ધ સિંગ તેલ એકદમ 100% કોઈ ભેળસેળ વગરનું હો ભાઈ. એટલે એ તેલના ડબ્બા આપણે આવી ગયા છે ગામડેથી. જે જગ્યાએ ઉતાર્યા છે જ્યાંથી આપણે લેવા જઈએ છીએ. લગભગ પૂરા થઈ ગયા લગભગ. હવે તો બાકી નથી કાંઈ. હવે જો કદાચ
કોઈને તમારે લખાવા હોય તેલના ડબ્બા તો કમેન્ટ કરી દેજો ભાઈ. નવો સ્ટોક પાછો જો આવશે સુરત તરફ તો આપણે મંગાવી આપશી. બાકી નકર હવે આવતા વર્ષે હવે એવું રહેશે. બાકી મસ્ત તેલ આવે છે, શુદ્ધ સિંગ તેલ. ચાલો કે હવે જઈ રહ્યા છીએ હવે આપણે રિંગ રોડ તરફથી. રિંગ રોડે ભાઈ ખાવાનો ખજાનો હો ભાઈ. સુરતમાં તમને ભાઈ ભૂખ લાગે ને ગમે એટલા વાગે તો રિંગ રોડ આવી જવાનું. તમે ભૂખા ન હોય અને સારી વસ્તુ જ મળે. એમાં ફેમસ છે ઘણા. બાકી અમુક તો લલ્લુ પલ્લુ છે કે જ્યાં તમે ખાવા જાવ ને તો હટાઈ જાવ એની. એટલે લગભગ તમને ઉંબાડિયા વાળા તો લાગે જ તમને મળી જાય ભાઈ સુરતમાં અત્યારે ભાઈ શિયાળો આવ્યો ને ભાઈ, એટલે ઉંબાડિયા વાળા રિંગ રોડે તમારે ઉંબાડિયો ખાવું હોય ને તો એન્થમ સર્કલ વાળા રિંગ રોડે આવી જવાનું. એટલે તમને અહીંયા ઉંબાડિયા મળી જશે. બાબુલાલનું, કીર્તિબેનનું, ફલાણાભાઈનું, ટેકણાભાઈનું લાગઠ ઉંબાડિયા વાળા થઈ ગયા છે. ઉંબાડિયું ભાઈ જે ખાઈ શકતા હોય ખાઈ શકે. તીખું બહુ આવે, બાકી આવે મજા. શું આવે મજા ભાઈ, આવું છે ભાઈ. ચાલો તમે ક્યારે ઉંબાડિયું ખાધું કે નહીં આજુ એ તો કમેન્ટ કરી દેજો મને યાર. કારણ કે ઘણા લોકોએ હજી ઉંબાડિયું ખાધું પણ નહીં હોય. સુરત વાળા હશે અને ખાધેલું હશે. બાકી બીજા કોઈ હોય, બીજા સુરત બહારના, એ લોકોએ લગભગ નહીં ખાધું હોય. બાકી તમે ખાધું કે નહીં કમેન્ટ કરજો અને કેવું લાગ્યું. ભાઈ ભોઈ ગાઓ ભાઈ. તમારી ગાય કહી દે ભાઈ આજ લેસન કરવા બેસી ગયા છે હો ભાઈ. અક્ષર જોવો તમે એના. કાંઈ એમાંથી સમજાતું હોય ને તો મને જરી કમેન્ટ કરી દેજો ભાઈ. આમાં હું સુધારો કરવો પડે એમ છે નહીં જો. કારણ કે પછી હું લખ્યું તેનો સ્વગા આમ કંઈક હરખા અક્ષર કહે ને મારે લાફા પડવા મળશે ફટાફટ. કાંઈમાં દેખાય છે હરખું હું લખ્યું છે એ જીકા જીકી બોલાવો છો. નીવાનું પેન્ટિંગ હાલે છે ભાઈ. ચાલો ભાઈ ધ્યાનભાઈના ગડબડ ગોટાળાનું છે કંઈક કરવું જોઈએ. હવે એને સ્પેશિયલ અક્ષરનો ક્લાસીસ કરાવવું જોઈએ. મને તો એવું લાગે છે ભાઈ. આજે બનાવ્યું છે ભાઈ મસ્ત, સુગંધ તો જોરદાર આવે છે. શાક છે આજે મસ્ત મિક્સ તુવેર બટેકા અને કાંદા. તુવેર બટેકાનું કાંદાનું છે ભાઈ. તુવેર ઠોઠા બનાવવાનું હતું પણ કીધું આજે ઈચ્છા નથી બહુ તુવેર ઠોઠા ખાવાની, એટલે તુવેર બટેકા અને કાંદાનું શાક બનાવી નાખ્યું છે. બસ ક્લાસની સાથે છે રોટલી. ચાલો ભાઈ જમી લઈએ, કારણ કે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ થોડાક દિવસમાં કોકને કોક કરી ગયો તો સારું. હવે ખાઈ નાખી, સીઝન સારું થઈ ગઈ છે તો કા બરાબર ને. તૈયાર માટે જ હોય ને એલા ભાઈ.
તમારા ભાઈ કોઈ પ્રોગ્રામ કરવો હોય તું ટોટાનો તો મને આમંત્રણ આપી દેજો, હું તમે તારે આવી જાય ત્યારે, એવું કંઈ નહીં આપણે કાંઈ, બરાબર ને? હા, ફેમિલી આવી જાય તું ટોટના પ્રોગ્રામમાં તારે તમે ગમે ત્યાં પ્રોગ્રામ કરો આપણે પહોંચી જાય. ચાલો ભાઈ, આ સુરતમાં જો, ખાલી સુરતમાં જ તે, બહાર નહીં. ચાલો ભાઈ હવે જમી લઈએ. તો ભાઈ આપણે જો ઓલા દાણા આખું વર્ષ સાચવવા માટે તો ભાઈ બાટલામાં ભરવા માંડ્યા છીએ. અને આ બાજુ તો આપણું ટ્રેડિંગ સેટઅપ છે ને એનું જે શું કહેવાય બેક ટેસ્ટ હાલી રહ્યું છે, રિયલમાં આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે વર્ક કરે છે. આ રીતનું છે ભાઈ. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બને ત્યાં સુધી અમારી ચેનલને જરૂરથી જરૂર શેર કરજો.